દર્શક મિત્રો, પાછલા કેટલાક સમયથી આપણે જેના ગુણગાન ચોરે ને ચૌટે સાંભળી રહ્યા છે, મોટા મંદિર યુવક મંડળના શ્રી ગણેશ આયોજકોને છેવટે અમે પકડી જ લીધા. લાલગેટ નજીક તેઓ અત્યારે ઉપસ્થિત છે. તેઓની વિસર્જન યાત્રા ચોક્કસપણે વરસાદના વિઘ્નને લઈને આજે થોડી મોડી શરૂ થઈ છે, પણ તેઓ સૂર્યાસ્ત પહેલા ગણેશ વિસર્જન ચોક્કસપણે કરશે. પ્રક્રિયામાં તેઓ ચોક્કસપણે ઉત્સાહથી આગળ વધી રહ્યા છે. આપ જે રીતનો માહોલ અત્યારે જોઈ રહ્યા છો, સમગ્ર શ્રી ગણેશજીને ખૂબ જ સુંદર એવી વર્તમાન બગીમાં બિરાજાવીને આગળ વધારવામાં આવી રહ્યા છે. આ યાત્રા ખૂબ જ સુંદર રીતે આગળ વધી રહી છે. તમામ અઠવાડિયાના આયોજનો તેઓના આપને વિદિત જ છે. અમે આપને વારંવાર જાણ કરી છે. એ સંદર્ભે આપણે આયોજક મેહુલભાઈને પણ મેહુલભાઈ, કયા કારણોથી મોડું થયું છે? આજે વરસાદના વિઘ્નને લઈને અમને મોડું થઈ ગયું છે, પરંતુ અમે સૂર્યાસ્ત પહેલા વિસર્જન કરી દઈશું એવા અમારા સારા વધુ પડતા પ્રયત્ન છે કે 7 વાગ્યા પહેલા અમે વિસર્જન કરી દઈશું. મેહુલભાઈ, વિસર્જન પ્રક્રિયામાં સૌથી મહત્વનું શું હોય છે? વિસર્જનની પ્રક્રિયામાં સૌથી મહત્વનું હોય તો એ જ વાત છે કે સૂર્યાસ્ત પહેલા ગણપતિ દાદાનું વિસર્જન થવું જોઈએ. જે ભક્તિભાવથી આપણે ગણપતિ દાદાની પૂજા કરીએ છીએ તે જ ભક્તિભાવથી તેમને એથી વિદાય પણ આપવી જોઈએ, કારણ કે એ રાજા છે અને રાજાની વિદાય તો ભવ્ય જ હોવી જોઈએ. અમારું દર વર્ષે આવું જ આયોજન હોય છે. એક ભજન મંડળી તમે જોઈ શકો તેવી આખી ભજન મંડળી અમારી વિસર્જન યાત્રામાં 500 થી 700 માણસ સમાયેલા છે, જેમાં બહેનો, બાળકો, વૃદ્ધો દરેક જણ ભાગ લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કેટલા ઉત્સાહથી ગણપતિ દાદાને અમે અહીંથી વિદાય કરી રહ્યા છીએ. મેહુલભાઈ, સૌથી પહેલા તો અભિનંદન. ગુજરાત રાજ્યમાં આ વખતે તમારો નંબર આવ્યો છે. મેહુલભાઈ, શું કહેશો આયોજકોને? આ વર્ષ તો પૂરું થઈ ગયું, રંગે ચંગે આજે ગણપતિ બાપ્પા મોર્યા, પૂરચા વર્ષી લવકરિયા. એ કે ભાવના સાથે કે હે ગણેશ, આવતા વર્ષે તમે વહેલા આવો. શું કહેવું છે આયોજકોને અને શહેરીજનો? અમારે શહેરીજનોને એટલું જ કહેવું છે કે ગણપતિ દાદાને વિદાય કરવાનું તો અમને જરાક પણ મન થતું નથી. આજે ઘણો દુઃખનો દિવસ છે, પરંતુ આપણે હસતા મોડે ગણપતિ દાદાને એટલા માટે જ વિદાય કરીએ છીએ કે આવતા વર્ષે આપણે ફરી ગણપતિ દાદાને જલ્દીથી જલ્દી બોલાવીએ અને ફરીથી કંઈક નવું, કંઈક લોક કલ્યાણ અને સમાજ સેવાના કાર્યો લઈને આ ગણેશ ઉત્સવને આપણે આગળ ચલાવીએ. દરેક દર્શક મિત્રો, આબાલ વૃદ્ધ સૌ કોઈ આજે શ્રી ગણેશજીનો અનંત ચતુર્દશી પર્વનો આ મહોત્સવ બનાવી રહ્યા છે. સમગ્ર ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો એકમાત્ર સુરત શહેર, અને સુરતમાં પણ એકમાત્ર મોટા મંદિર યુવક મંડળે આ સમગ્ર રાજ્યમાં પોતાનું નામ કર્યું છે. આ આયોજકોને ખરેખર અભિનંદન છે. આયોજકોની જેટલી સરાહના કરીએ એટલી ઓછી છે, કારણ કે દરમિયાનની તેઓની મહેનત અને 10 દિવસના સામાજિક, ધાર્મિક અને અનુમોદના ભર્યા એવા કાર્યો, જેને લઈને એક આલેખ તેમણે ગુજરાતમાં જગાવી છે. કોઈ વ્યક્તિ કદાચ એકવારનું રક્તદાન શિબિર યોજે તો કદાચ ખૂબ અઘરી પડે છે, પણ 10 દિવસ સુધી આ વિસર્જન પ્રક્રિયા સુધી ગણેશજીના 10 દિવસમાં રક્તદાન શિબિરનું આયોજન પણ મોટા મંદિર યુવક મંડળે સફળતાથી પાર પાડ્યું. એટલે દર્શક મિત્રો, ખરેખર તેઓને ખૂબ અભિનંદન. આપણે પણ ઈચ્છીએ કે ગણેશ આયોજનની સાથે સાથે આવી પ્રવૃત્તિઓ થાય અને ગણેશજીનું જે મહાત્મ્ય છે તે જળવાય, અને એવા જ મહાત્મા અને ભક્તિ સાથે આ ગણેશજીનો ઉત્સવની પરંપરા આપણી વચ્ચે વર્ષો સુધી જીવંત બની રહેવા પામે.